સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માંગણીને લઈને છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત છે। સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ ન આવતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। હડતાળના કારણે ધોલેરા, સર, અમદાવાદ, બહુચરાજી, સાણંદ, શંખેશ્વર, વિરમગામ સહિતના વિકાસ કાર્યો પર સીધી અસર પડી છે। લાખો લોકોની રોજગારી જોખમમાં મુકાઈ છે। ક્વોરી માલિકોએ સેટેલાઇટ ચેકિંગ, દંડ, પર્યાવરણ મંજૂરી અને ક્વોરી ઝોન જાહેર કરવાની માંગો ઉઠાવી છે। લોનના હપ્તા આવા જો બંધ રહે લાંબા સમય તો લોનના હપ્તાની તકલીફ પડે। આ નાના માણસોને ગાડીઓના હપ્તાની, બેંકોની અંદર આવી મોટી તકલીફો થઈ છે કે બેંકની અંદર હપ્તા નહીં ભરી શકે। છેલ્લા 2 મહિનેથી આ હેરાનગતિ છે, આજકાલની નથી। 2-3 મહિનેથી તો વાહનો લગભગ 50%થી 60% પડ્યા છે। અને મને એવું છે કે મને અમુક ડ્રાઈવરો હાથ કહેતા હોય છે કે સાહેબ અમારા પગારો નથી દીધા। અમારે 100 કરોડ ઉપરની મેં રોયલ્ટી ભરવી છે, એના પ્રમાણમાં 5% જીએસટી મુજબ છે, કરોડો રૂપિયાનું જીએસટી ભરાય છે। જ્યારે સાયલામાં પર ડેનું 60,000 ટનનું પ્રોડક્શન હોય ને આટલા 5,000 ટ્રકો ચાલતા, એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી 2 થી 2.5 લાખ લીટર રોજ ડીઝલનો વપરાશ છે। તો આ બધું આની પાછળ લગભગ 4 થી 5 લાખ માણસો આમ પરોક્ષ રીતે સંકળાયેલું છે। અમારી પાસે સાયલામાં ઓછામાં ઓછા 2500 થી 3000 ડમ્પરો છે, 8 થી 10,000 ડ્રાઈવરો, કંડક્ટરો અને અમારા સ્ટોન ક્રશર 100-150 સ્ટોન ક્રશર છે આયા, અને બધા આધુનિક સ્ટોન ક્રશરો છે કે સરકારને જે વીએસઆઈ મટીરિયલની જરૂર પડી તો અમે અહીંયા વીએસઆઈ પ્લાન્ટો નાખ્યા। જે બ્રિજોમાં એમાં અત્યારે રો મટીરિયલ અત્યારે જે સ્ટાન્ડર્ડ વીએસઆઈ વાપરવામાં આવે છે, તો એ અમે અત્યારે ઓછામાં ઓછા 20 થી 25 કરોડના ખર્ચે અમારા યુનિટ એરિયા છે। એક દિવસનો અમને લાખો રૂપિયાનો ખર્ચો આ રહ્યો અત્યારે થાય છે। અત્યારે અમારે મજબૂરીમાં અમારે ચાલે એવું નહોતું એટલે અમારે બંધ કરવું પડ્યું છે। એટલે